શું કાળજી રાખી? મારા ખ્યાલથી આપણે ટોલી એકબીજાની જોઈન કરીએ, એનું રિટર્ન સાદી બ્રેક હોય એનું પાછું આવે એટલે ભેગું થાય. ઓઇલ બ્રેક ને સાદી બ્રેકનું એનું અલગ અલગ ઓઇલ આવે. એક સાઈડથી ખોલ્યું છે, આટલું નીકળ્યું. જય માતાજી, નમસ્કાર. કેમ છો ખેડૂત ભાઈઓ? આજે અમારા 405 જો ટેક પ્લસમાં ગિયર ઓઇલ બદલીએ. જોતા રહેજો વિડીયોમાં. તો દોસ્તો સૌથી પહેલાં બોલ્ટ ખોલવો પડશે. આ ઉપરનો બોલ્ટ છે ઓઇલ નાખવાનો, એમાં ઢીલું કરીએ. ઢીલો થઈ ગયો છે મિત્રો. આ બોલ્ટિંગ કરી લેવાનું, લગાવવાનું જુઓ. તારો ફાયદો કે આપણો એનો ફાયદો જોને ભાઈ. ઓય ઓમનું ખુલ છે, ઓમનો પેલ પાઈ ધક્કો મારી આવું કરી. ફોન કર દે તું યાર. કન્ફર્મ કરી નાખી દે યાર. કન્ફર્મ આવ્યા છે હજી તો કમ્પ્લીટ છે ઓઇલ, જો લાલ છે એટલે તો કહું પણ ઉમેરેલું ના અમે એટલે મારા કોમ ના લાગે. હો હાડા આવે તો રેડી પસાલા એકરો વાળો કે બસ ડિસ્ટ્રીબ્યુટર બંધ થઈ ગયું. તમને ફાયદો ખૂબ રહેશે પણ ના પેલું કહેવાની હો કોઈને અંદર આવે ના પેલું આવે માકાલ મળતા છે ને આખો 1000 જેવી બનાવી કેટલી તારું નાખો ને તો વખ્યાલ અને તારું એડ્રેસ ને માલ એક સાઈડથી ખોલ્યું છે, આટલું નીકળ્યું. હવે બીજું ખોલ્યો બોલ્ટ. જુઓ સિરીઝમાં બધા અલગ અલગ બોલ્ટ આલ્યા છે. બધી ગયું શું ત્રીજો બોલ્ટ ડિપ્રેશન આગળ આલ્યો છે. ખોલીએ. આમ મયુર પરથી નતો ખુલ્લો મયુરભાઈ અમારે માટું પાલ લેવું હતું પેલું. માટું પડી ભાઈ. દોસ્તો આ 3 બોલ્ટ ખોલ્યા અમે. નીકળી તો બધું આ બોલ્ટમાંથી જ જાત, પણ આ અહીંયા ખાડો હોય એક્સલમાં તો થોડું થોડું રોત. એટલે 3 બોલ્ટમાંથી કાઢી નાખ્યું છે. તમે કેટલા કલાકે બદલો છો કોમેન્ટ કરજો. એક વાર જેવું થયું ભાઈ અમુક પાછું
ડીઝલથી ધોવું પડશે ને. ફિલ્ટર તો દોસ્તો આ ડીઝલથી સાફ કર્યું છે યાર મારીને. હવે બેસાડી દઈએ ને. સીધું રાખ. બસ થઈ ગયું. બીજો અહીં કોલ છે, અહીં બોલ બેહાડવો પડશે. પોનાઈ બી થશે. થઈ ગયું. ત્રણને ટાઈટ કરી દઈશું ફૂલ, પછી ઓઇલ નાખીએ. થઈ ગયો. પાઇપથી નહીં નીકળે એવું કરો. ખેંચી. હા ઢોરા છે એવડા સટ્ટે. ચાલે રાખે ને. કેટલા ધીરે ધીરે અને આપણે કેવું કરી નાખે આપણે એવું 5 લીટર મોકર લાવું મારા વાલા એમ કે નહીં જાય પાછું જાય થોડી બોલે ને અલા પાછું આવ્યું ઉપર ના, ના, sorry. જો આમાં આવ્યું યાર કઈ લે કે સુહાળો માં નહીં મારે ઉભો રે તમારે જેવા ઓઇલ પૂરવા રાખ્યા હોય તો ટ્રેક્ટર વાળા નાઈ જાય પાછા. યાર કઈક સોડી કાઢે છોડી મેલ, છોડી મેલ. આવો પાડ છે તું એઠે ઉતર બકા શાંતિથી ઇજ્જતથી એઠે ઉતરી જા. તોફાનના દુશ્મન ક્યાંથી જવાનું એવું થયું. તો દોસ્તો ગિયર ઓઇલમાં રેડવા માટે કયો જુગાડ વાપરવો જોઈએ કમેન્ટ કરો. લોટાવાળો આ તો લોટાવાળો છે, પણ તમારે કયો જુગાડ આપવો છે તે અમને કહેજો મેસેજમાં. અને આમાં ઢોરાવાનું પ્રમાણ પણ વધી ગયું છે, જેનાથી ઓઇલનો બગાડ થાય છે. મોંઘું બહુ છે. અને 11,000નું તો ઓઇલ જ આવ્યું છે. તમે કેટલા કલાકે બદલો છો? તમારે શું કહેવું છે ઓઇલ ના બગડે તે માટે? શું કાળજી રાખી? મારા ખ્યાલથી આપણે ટ્રોલી એકબીજાની જોઈન કરીએ, એનું રિટર્ન સાદી બ્રેક હોય એનું પાછું આવે એટલે ભેગું થાય. ઓઇલ બ્રેક ને સાદી બ્રેકનું એનું અલગ અલગ ઓઇલ આવે, એના કારણે આપી નહીં કે લેવી નહીં. પણ હવે મિત્રતા શું કરીએ, આપવી પડે, ટ્રોલી લાવવી પડે. ઓરિજિનલ ઓઇલ છે, પીડા પણ છે નીચે. કોઈને હરખાઈ ગઈ ખોદાની હાજર સુધારવાનું. આ ધોવું પડશે ને, આ ઓઇલ 40 લીટર લાવ્યા છીએ દોસ્તો અમે ઓઇલ. યુવો 405માં કેટલું આવતું હશે? આ ડોર કઈ થયેલી 35 લીટરની ગણતરી છે. જોઈએ તમે કેટલા કલાકે બદલો છો
કોમેન્ટ કરજો. અને એમ તો કંપની 1200 થી 1300 કલાકનું કહે છે, પણ અમે તો ઉમેરેલું જ ઓછું થયેલું છે અને હાલ કંઈક 3300ની આસપાસ ચાલેલું છે ટ્રેક્ટર અને આ બદલીએ છીએ. હા ઓઇલ છે ઓટો ચેમ્પ મહિન્દ્રા રાઇઝ ઉટ્ટો ટી ટ્રાન્સ 1200 હોર્સ. 1200 કલાકમાં તો એવો કોઈ ખેડૂત નહીં જે બદલી શકે. આપણે 34 કેટલું મોંઘું છે. તો દોસ્તો એક ડોલ પતી ગઈ છે. હવે ગેજ માપ્યો હજુ મિનિમમ નથી આવ્યું. આ બીજી પણ રેડી હવે જોતા રહેજો. આ બીજી ડોલ. અલા કે લીકેજ ને લીધે ઓઇલ ના રેડી તાંદા સ્પેર ગહાય ને. દોસ્તો તમારે ઓછું ઓઇલ હોય તો પછી ચક્કર ગિયર બધા ઘસાય તમારા. પંપને માર પડે. પંપ હાઇડ્રોલિક. એટલે સવારમાં ઉઠીને પેલો ગેજ માપવાનો, પછી ટ્રેક્ટર ચાલુ કરવાનું. સીધો ચાલુ કરીને નાખવાનું નહીં. ઓરો પિસ્ટન ઊંચા નીચી થાય એટલે પછી ઘસારો થઈ જાય. ઘસારો થાય. પ્લાસ્ટિક અંદર નવું લેવા આવે એટલે નવું લાગે. આ ના હોય. તો અડધી ડોલ થઈ છે. ગેજ માપી જોઈએ. થઈ ગયો. 20 લીટરની છે. કેમ પછી રેડજો.